બસ હવે થોડોક જ દૂર છે દરિયો. તો અહીંયા આપણે સુવર, રોજ તેવા કોઈ પણ જાનવરો હોઈ શકે, અથવા દીપડો યા સાવજ કોઈ પણ હોઈ શકે. કહી ના શકે કે જંગલમાં કયું જાનવર છે. અત્યારે અટિયાણે તમે જોશો આગળ ખુલ્લું જગ્યા પણ આવી છે. આ સરુનું જંગલ છે. આગળ જોઈ શકો તમે દરિયો સામે નજર આવે છે. અહીંયા અમે પહેલાં જ્યારે આર્મીમાં ભરતી થયા પહેલાં અહીંયા અમે પ્રેક્ટિસ કરવા આવતા, ત્યારે અહીંયા બહુ જ મજા આવતી. અને અમે જોઈ શકો છો તો અમે મંદિર બનાવેલું, ત્યારનું મંદિર બનેલું છે આજથી 15 વર્ષ પહેલાં. તો અમે હવે દરિયે પહોંચી ગયા છે. તમે જોવો છો સાથે પાણીની બોટલ પણ લઈ લીધી, કેમ કે એને બહુ તરસ લાગતી હોય છે. રુદ્ર, અહીંયા કેવી મજા આવશે હવે? બહુ મજા આવશે. હે, તને અહીં મજા આવી ગઈ બહુ ફરવાની? હવે તું અહીં શું કરી? રુદ્ર ક્યારનો કહેતો હતો કે મારે છે ને કે રાખડી પધરાવી, તો અહીંયા અત્યારે રાખડી પધરાવશે. અહીંયા આવ ને, મજા આવે તને ત્યાં ઊભાની હાલ. હા રુદ્ર, મજા આવે તને દરિયે? મજા આવે? બહુ જ મજા આવે. હે રુદ્ર, નાવું? હે રુદ્ર, નાવું દરિયામાં? કા હવે મજા આવશે. નાઈ લે નહીં દરિયામાં નાવાની મજા આવશે. હો, નો મજા આવે? કા ના મજા આવે? દરિયામાં નાવાની. મજા આવે નાવાની? આવતો રે બહાર આવતો રે.
રુદ્ર પાણી આવ્યું? હા હો, પાણી આવી ગયો. રુદ્ર વાય ખોદી નાખી. પાછું હું રુદ્ર પાસે જાઉં છું, એ શું કરે એ જોવા જાઉં છું. શું કરો તમે ભાઈ? શું કરું ખાડામાં પછી? ઉપર આવી જા. ત્યાં પડી જાય હવે. તો રુદ્ર આપણે હવે જઈએ. હે, મજા આવી દરિયે ફરવાની? હે, હવે ક્યાં જવું?